લેવાય નહીં. આજે સમસ્ત સમાજ જ્યારે બેઠા હોય, આખો સમાજ અહીંયા બેઠા હોય, તમામ લોકો અહીંયા બેઠા હોય છે, ધોળી તરી ગણી શકાય ત્યારે સમાજની અંદર જે દારૂનું દૂષણ છે, આ દારૂના દૂષણ માટે આજે તમારે વિચારવું પડે. આ ખાડા કાન ના થવા જોઈએ. લોકો આ ખાડા કાન કરતા હોય એ ચલાવી લેવાય નહીં. ખુલ્લે આમ ગામડામાં દારૂની હાટડીઓ ચાલે એ બંધ આ મુદ્દાને આપણા બંધારણમાં પણ લેવો જોઈએ. અને જ્યારે અહીંયા આટલી તાકાત બેઠી હોય, મેં પહેલા કીધું એમ નવો આપ બનાવવા વાળી તાકાત જ્યારે બેઠી હોય ત્યારે આખી તાકાતે નક્કી કરવું જોઈએ કે આ ગામડાની અંદરથી દારૂ બંધ કરવું છે. મિત્રો ખુલ્લે આમ કહેવું છે મારે કે ધોળે તારે પોલીસની ગાડીઓ આવે છે અને હપ્તા ઉઘરાઈને જતી રહે છે. આ ચલાવી લેવામાં નહીં આવે અને એના માટે દરિયા વગર આજે સૌએ નિર્ણય લેવો પડશે. સરકાર, વિપક્ષ અને સમાજ જરૂર પડે તો એસટી માં ધાવા નાખવા પડે, જરૂર પડે તો સરકારને ત્યાં ધાવા નાખવા પડે, તો તૈયારો પણ આ દૂષણને આપણે બંધ કરવું છે. છેલ્લે મારી વાતને પૂરી કરતા આપ સૌને મારી વિનંતી છે કે જે બંધારણ થયું છે એ બંધારણને આપણે પાળવું છે અને પાળવા માટે તમે આવ્યા છો ત્યારે રાધારામ બાપુની જય બોલાવો, ત્યારે ઊંચા હાથ કરીને જયકારો કરજો કે આ બંધારણ પાળ્યું. બોલો બોલો રાધારામ બાપા કી જય, રાધારામ બાપા કી જય.